શરૂ થઈ ગયો છે. આજ તો મોર્નિંગ થઈ ગયું છે. અમારા ચેનલ બધા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. નહીં તૈયાર થઈ ગયા નહીં? હા. વિશાલના કપડાં પહેર્યા ને પીટીના નહીં? પીટીનો ડ્રેસ પહેર્યા ને વિશાલનો પીટીનો ડ્રેસ હોય ને તારા પહેરીને ગયા ને તમારા મેં મામા રમત રમાડે નહીં? ઓવા ડલાનો માલા બે ડલાનો માલા તેડલું નો માલા. હા રેડી થઈ ગયા છે ને સુબહ સુબહ. ઓજો માથું વાલે મે આમાં વચ્ચા જે આવે ને ભાવનગરમાં. ઓવા મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી જય જયમાં. ભાવનગરમાં વરસાદ તો કાંઈ રોજ આવે જલ્દી આવે કોઈ દી ખાલી જલ્દી આવે કોઈ જાડો ખાલી નથી તો વરસાદ જો તો થેપલા બનાવો આપણે આજ ઘણા દાડા થઈ ગયા નાસ્તામાં. મેથીના થેપલા કરીએ હું વરસાદ ચાલુ જ છે તો કોઈ બંધ નહીં. જો પેલો ચો ચડ્યો પડશે તો લપસી પડશે તો એને માર ખાવાની થી ચપ્પલ ચટકી ગયું ઉતર્યો કે માર ઠોકું હું જાઉં વેલો લઈ કાંઈ હખણું નીકળ્યા તો બહુ સિદ્ધપુરે આવું કરતો નય આવું ને આવું કરે નહીં. હક નહીં. કંટાળા લેવડા વાટકો દરવાજા બંધ રાખે ને જાળીઓ કુદી બધી ગયા પહેરી જાય. ઘેર હા કોઈ બી ના ઘેર બાઈક ઉપર ચડ્યા બાઈક ઉપર તે ટપા પેલા ઘેર જતો રહે. એવું છે નહીં? બાજુ આ ઘેરે એમ જતો રહે ના મંદિર હું કેવું હોય તમારે હું આ જાળી ખુલ્લી ના રાખું તાળું મારું તો કુદીને જતો કુદીને જતો રહેજો ને પેલું છે બધું પગ જો મૂકો બાઈક ઉપર ચડાવતો બાઈક ઉપર ચડ્યો. શું કરવું મારે તો એમ એટલે કારે સુધારશે. હિંમત તો થાય બોલો હજુ 2 વાર હાચો તમારે. પેલા બાજુ આ છોકરાને તો એવી માયા થઈ ગઈ ને તે જેનું વગર ઘડી વાર ના હોય. હોય જો તો તેનું વગર ન હોય કે એમાં જેનું પણ રમવા જાવ કાલે લેસન નહોતો કરતો પછી એમ મમ્મી કે લેસન કરજો તો બરાબર દસ્તો મને લાગતો છું. હું આ નરસિંહના ઘરે ગયો તો પાક્કો આપણે બંધ થઈ ગયો લેસન કરતો તો હું ગયો તો ના તું આંટી લેસન કરાવી કીધું તું ના ચમ પાડી દીધી મેં તો એમ કીધું મારે લેસન જ નહીં એમ કીધું તું લેસન જ નહીં આવ્યું મેં હા તે તો આંટી આપો જય માતાજી ગાઈસ અમે જઈએ છીએ બહાર આપણું મકાન જોવા ગાઈસ મકાન જોયા જેટલા આવ્યું છે કામ શું થયું છે એ આપણે જોવા જઈએ છીએ ને કમલેશ પણ જુઓ વરસાદ આવે એટલે ધનુ રાણીને ગાંઠીએ ને એને ચડ્ડો ઠઠાયો કેપરી આપણે જઈએ છીએ નહીં? આપણું મકાન રેડી થયું છે કે નહીં એ જોવા કેટલે કોમ પોક્યું છે જોતા આવીએ. ના આમાં તો વાતાવરણ કેટલું મસ્ત લાગે અત્યારે જો ત્યાં પંખે ઊંઘે ને તો ઊંઘાઈ જાય ઠંડી હવા આવે. હા છેલ્લા અઠવાડિયાથી વરસાદ વરસ હા બીજો જીનો ચાલુ થશે હા તો હોય તો રહે એવું છે જ નહીં હવે. ધનુ રાણી પડી છે જો પલડ બિચારીનું ઠેકાણું નથી થતું ઠરી જઈએ જો ધનુ રાણી ઠરી જાય ને ધનુ રાણી કાઢી નાખી છે હું હવે ગેટ બેટ વાંકી દઉં ગેટ વાંકી દીધો ગાઈસ હવે અમે ઉપડીએ हमारे जो घर जाते हैं वो रास्ता है हमारा घर पड़ता है वो सिटी में ही है हाईवे पर ही है नहीं हाईवे टच अच्छे ऐसे बड़े बड़े मकान हैं इस तरफ हमारी बिल्डिंग भी इतनी बड़ी है तो
ભાવનગર જઈને સિદ્ધપુરથી આવ્યા હતા આપણે મકાન જોવા નથી ગયા કે વખત લાઈક એટલે મકાન ગાઈસ અમે પણ જોઈ લઈએ અને તમને બતાવી દઈએ કેવું લાગ્યું હશે મકાન કોમેન્ટ લખજો કેટલું કામ થયું છે કેમ છે એ આપણે જોઈ આવીએ તો ગાઈસ આપણે ગઈ ગયા હામમાં દેખા જેવો આપણા ફ્લેટ મંદિર હું આ મંદિર બનાવેલું મંદિર હાનું સ્વામિનારાયણનું આ ફ્લેટ છે જો કોલેજ છે એની બાજુમાં આપણે કોલેજ છે ને જુઓ આ મકાન આપણે ફ્લેટ ચાલુ થયા બનવા તારે કોઈ નતું નહીં કોઈ ના આરસીસીનો જો રોડે બનાવ ગાઈસ તો આપણે મસ્ત ઉઠાવાઈ જાય હું કેવું ને મોજ માંડતા માંડતા ગાઈસ આ કોલેજ છે હોસ્ટેલ કોલેજ છે નહીં કોલેજ છે ના આ સામે દેખાય આપણા ફ્લેટ જો ગાઈસ આપણે તો આવી ગયા છે બિલ્ડિંગો જો અમારું મકાન જોવા મકાન ક્યારે થાય હજી તો આ કલર વાળો ડેમો 12 મહિના હતા મકાન હજી 12 મહિના સાચા હજી 12 મહિના હતા કેમ કીધું એમને પહેલા મળે અહીંયા કે उसने ક્યાં ભાઈ હા પહેલા મોટા ભાઈ આ બાજુ ક્યાં થઈ જવાનું છે આમાંથી જો ગટર લાઈન તો બધું આવી ગયું ગેસ લાઈન ફિટ થઈ ગઈ છે જો ભૂંગળા નહીં ખાઈ જો ગયા તમે બધા કહો છો શીતલબેન રહેવા જો શીતલબેન રહેવા જો પણ હવે થાય તો શીતલબેન જાય ને મકાન જ હજી નથી થયા ને પાર્કિંગ શીતલબેન એરિયા છે. છે ગાઈસ આ પાર્કિંગ છે આપણે ગાડીઓ મૂકવાના બીજું જો ને તમારે પગ બગડી જો ગાય કોણ પાછું મજબૂત છે હો ને? હે મજબૂત છે જો ગાઈસ આ બાજુ પાર્કિંગ એરિયા આ બાજુ પાર્કિંગ એરિયા આ લિફ્ટ છે એટલે આપણે જેનું બેન તો અહીંયા લવાય નહીં અત્યારે ખટપટિયા ના લવાય ખટપટિયાના મકાન થઈ જાય પછી વાંધો ના આવે જો આ સીડીઓ પણ સીડીઓ બહુ પહોળી મસ્ત નેચી છે જો પગથિયા બહુ મીઠા ને જો ગાય આ તમે એમ કોણ જો ડેમો માટે બધા મકાન હજી બાકી છે જે બધું બાકી રહ્યા તાર પડી રહ્યું છે તમે બાપા લીફ છો માતા બાતો પડી હજી જો ગાય અમુક મકાન તૈયાર થઈ જાય અમુક નથી થયા જો ગાય આ ડેમો આ રીતના હા પેલો માણસ આપણે આઠમા વાળે છીએ આપણા તાકમાં આપણે આઠમા ચેહરમાં નોમે નોમ સિવિલ ને મારે ચેહરમાં જ મોકલ લેવા દે જો આ કિચન છે કિચન છે એટલે આ રીતનું જ આપણું મોકલ નામ છે ગેસ કિચન આ ચોકડી વાસણ ધોવાની ચોકડી ચોકડી છે હવે જો મશીનનું આપી દીધેલું જો વોશિંગ મશીન માટે જો બધા સર? કઈ વાંધો જ નહીં જો વોશિંગ મશીન પડી ગયું વોશિંગ મશીન એક બાજુ પડી ગયું ના ગાઈસ આ રીતના હા જો આ ઘર આપણા ઘરઘંટી અહીંયા ફ્રીજ પડી ગયું. ફ્રીજ અહીંયા આવશે ફ્રીજ અહીંયા આવશે ઘરઘંટી અહીંયા આવશે જો ગાઈસ આ રીતના હા બહુ મસ્ત બનાવી છે મસ્ત મસ્ત ગોઠવણી કરી જો પંખાનો હિસ્સા હા. ને જો અંદર ના રસોડાની ના આ જો આપણે બે બેડરૂમ છે બેડરૂમ છે ના આપણે અહીંયા ગ્રીલ નખાવી પડશે જો ગાઈસ આપણે જે એનું કહી દીધું તો ના ખાઈ
અહીંયા ગ્રીન આવશે. બે આપણે પેલી ઘેર સેટીઓ પડી એવી બે સેટીઓ આવો તો એક મોટો પેટી પલંગ આવો. આપણે આ તો રૂમ આ તો સ્પેશિયલ માતાજીનો જ બનશે. આ તો આપણે માતાજીનો જ બનશે. એક કે મને માતાજીની મેં બાધા રાખી હતી, એક રૂમ માતાજીને આપવાનો. એટલે એક રૂમ માતાજીને એમાં છોકરા ભણી કે છે આપણે વધારાની વસ્તુઓ કોઈ કરિયાણું વધારાનું બધું પડ્યું રહે, આપણે યુઝ ઓછો કરવાનો. એ રૂમ મારી ચેરમાં વોશ બેસ અહીંયા આવ્યું અંદર. વોશ બેસ, ટોયલેટ. આમ તો સરસ છે. જો ગીઝરનું સર ગીઝર માટે આપી દીધેલું, ફુવારા માટે હજો ગીઝર માટે. આપણા હોવાનું આપણે હોય મૂકવાનું જેની શરૂ તો આપણે આ રીતના અહીંયા આ રીતના ગઈશ બનાવ્યું તો મસ્ત બોટમ છે ગઈશ. સરસ. અમે જેનું મચ્છી ચોપાદમાં મચ્છી મેથી છીએ. બે વોશિંગ બે વસ્તુ છે. આમાં ગેંડી મહેમાન પરનું આવે ને તો તકલીફ નહીં ગઈશ. જો બે છે. બેસ રૂમ નાના છે થોડા પણ ચાલે એવું છે. આપણે તો બે જણને ચાલે બહુ થઈ. અમારે ક્યાં અમે મોટા છીએ, કોઈ પરિવાર મોટો આટલા છીએ. હોલ સભા મોટો હોલ છે બહારની સાઈડ. જો બે બેડરૂમ છે. રસોડું બહુ મોટું છે. રસોડામાં આપણે જમવા એક વોશિંગ મશીન ફિટ કરો તો ચાલે. હાલો બધું કર્યું મસ્ત. ગેસ આ આપણો હોલ છે. બધું સરસ જ છે નહીં? ઓલમોસ્ટ આવી જાય આવડે તો ઘણો આપણે તો થઈ ગયું. આપણે ઘણા બે રૂમમાં છે, એક રૂમમાં છે. શું સુવિધા આપણે આટલું કરતો ભયો થઈ. એકનો એક છોકરો હા હું ચિંતા એના પછી લેવું હશે લેશે. કોના કોના પ્રકાર આપે કોનો આપણે બનાવરાઈ દેવાના. આવી રીતે આરસ મરાઈ દેવાના. આરસ મરે પછી ઢોર મરાઈ દેવાના. એનો જ્યારે આપણે સિદ્ધપુરમાં લઈ લઈશું ગમે ત્યારે સમય બનશે. અત્યારે વાપરતું તો થઈ જાય મસ્ત ફર્સ્ટ ક્લાસ એક નંબર. હજી તો કલર થાય એટલે મસ્ત થઈ જાય. હજી લાઇટિંગ બાઇટિંગ થશે હજી બધું થાય એટલે મસ્ત થઈ જાય. એક નંબર થઈ જાય. ફ્રીજ અહીંયા આવશે. અહીંયા ફ્રીજ આવી જશે, અહીંયા ઘરઘંટી આવી જશે, અહીંયા વોશિંગ મશીન આવી જાય. બહાર મૂકી દેવાનું વોશિંગ મશીન. એ કેમનું થાય? પાટ કાઢવા માટે. આ રહ્યું શું છે? એ તો નળનું હોય. પાઇપનું હોલ નથી પાડે પડાવવું પડશે. તો હવે આપણે પડાવવું પડશે. તો ડ્રીલ મશીનથી પાડી દે. ભૂલી ગયા હશે ને? કેવું લાગ્યું ગાઈસ આપણું મકાન? અવશ્ય કોમેન્ટ લખજો. સેપટ પડી ગયા ના હજી તો ગાઈસ 12 મહિના લાગશે મને એવું લાગે. બીજું વરસ હાથું 2028 મળશે. હજી 27 જતો રહે. ભાવનગર સિટીમાં ભાડે રહેવું એના કરતી આવા ફ્લેટમાં રહેવું સારું. ઓછું ભાડા તો ના ભરવા. અત્યારે આપણે મકાનના ભાડા ભરીએ એ તો ઓછું ભાડું મારે એટલા નકર 8-8 ને 9-9 10,000 રૂપિયા ભાડું નહીં લે. અત્યારે ભાડા વધી ગયા. 7,000 બહુ ભાડા 9,000. હા જેવું મકાન એવું ભાડું હોય છે. જો આપણું મકાન તારી તમને કેવું લાગે કોમેન્ટ લખજો.
હજી તો આપણે જ્યારે રહેવા આવશું ત્યારે તો વાસ્તુ બધું કરી દેવું, માટલી મૂકીને આવશું. પણ અત્યારે તો તૈયાર થાય ત્યારે ચાવી મૂકાય એટલે આવી જઈએ. મને તો ઘણું આમ પોતાના ઘરમાં રહેવાનું જૂનું છે. ચોકડી મોટી હે ને કા? ચોકડી મોટી. 2 જણ બેહી બે વાહન દુકાન. હવે આટલા સુધી વોશિંગ મશીન આવી જાય. એ તો વોશિંગ મશીન મૂકવું હોય તો આપણે ના મૂકવું હોય તો મૂકી તો ચાલે. આવશે ને કાચ બારી આવશે. ક્યાં જો બહારનું બારી નહીં આવે બધા જો અમવાળ તૈયાર થઈ જાય તો બધા આપણો આ જે લાગે સી શકું આપણે ગઈ ફેર આમાં જોવા ગયા હા એ હતા આપણે નમ થઈ ગયા છે. એ તો તૈયાર બ્લોક બાકી એનો હજી બધા હાથથી લાવીશ. બધા જો ગેસ લાઈને આવી ગઈ. ગેસ લાઈને આવી જો પાઇપ લાઈન ફાયર બ્રિગેડ એમાં થઈ ગયું. મસ્ત થઈ ગયું. જો મીટર આવી ગયો તો બધા સિવિલમાં જો છે ત્યાં બધું કમ્પ્લીટ થઈ ગયું. હજી બધા હાથથી ગ્રીન ને આપણે નખાય પણ આપણે તેમને એમ ના આવે હો. ના ના આપણે સિવિલ છે ગાઈસ. આપણા મકાન તૈયાર થઈ જાય પણ આપણા મકાન મળે એમ નહીં અત્યારે. એ સિવિલ છે પણ હજી આપણા મકાન તૈયાર થઈ ગયા પણ મળે એમ નહીં. હજી તો હજી વાર લાગશે. બધાના રૂપાન ભેગા થઈ આનો રસ્તો મસ્ત વાતાવરણ. હા ભગવાન ખેતરમાં ક્યારે મકાન મળી જાય. જો આ ગાર્ડન બનશે. મસ્ત પછી ગાઈસ અત્યારે સામાન આખો પાછો પલાવતી નહીં તો સત્તા આટલું પસાય. પછી આમ આપણે ફાઇનલી બધું થઈ જાય પછી પછી લાવતી આવે છોકરાને હિંચકોન બધું લાવે. જો આ ગાર્ડન છે. આ ગાર્ડન છે ગાઈસ. છોકરાને રમવા માટે બેસ્ટ છોકરાને રમવા માટે ગાર્ડન ગાર્ડન પાણીનું લાગે મને શું ગાર્ડન જ બનશે લાગે ગાર્ડન તો કેટલું થઈ ગયું. ના ના આ જ છે. કામ કરો કામ હા અહીંયા જ બનશે ગાર્ડન. હા રિવાજ ગાર્ડન આ જ જ છે. garden આ ગાર્ડન છે ગાઈસ. બને તાર ખ્યાલ આવે. હા ગાર્ડન બનશે છોકરા માટે જોજો ને. એ ગાર્ડન માટે જ છે ગાઈસ. ગાર્ડન તો મકાનો કેટલું મોટું હોય જો. બને બગીચો બનશે. 13 માળની બિલ્ડિંગો છે હમ નહીં મસ્ત ફર્સ્ટ ક્લાસ. ક્લાસ આમ ગરમ વિદેશમાં કેમ ગયા હોય એમ લાગે ને. એવું લાગે. હાલો ચલો ચલો ગરમી. ગાઈસ આપણે તો લાયા છે સમોસા, ચા રેડી, ચટણી. ને જો અમાર બહાર તો વરસાદ વરસ છે હોન. અમે તો જો મોજ કરતા કરતા ગયા ને મોજ કરતા કરતા આયા. પછી અમે લઈ લીધા સમોસા. નહીં? ગયા હતા મકાન જોવા. હા પછી મકાન સમોસા લઈ લીધા. મકાન જોઈને રિટર્નમાં લઈ લીધા સમોસા. એમાં વરસાદ તો ચાલુ જ હતો ગયા તારે વગર પૈસે સમોસા લઈને આયા. અને વધારે વરસાદ આવવા માંડ્યો પાછો. એ ચાલુ જ છે. હવે આપણે સમોસાની મોજ માણી લઈએ ગાઈસ. તમે રોટલા શાકે કરી દીધી. બાજરીના રોટલા અને ડુંગળી બટેકાનું શાક શાકે કરી દીધું. નહીં? હા જો લાવો તે દીધું. વહેલા હાલ ખાઈ લેવાનું. જો ગાઈસ બાજરીના રોટલાય થઈ ગયા. આપણે તો જો રોટલાય થઈ જાય ને શાકે થઈ ગયું ડુંગળી બટેકાનું. જો જો રસાવાળું મસ્ત મસ્ત ચટપટું શાક. જો હવે અત્યારે તો આપણે ખાશું સમોસા, પછી ખાવાના છે રોટલાનું શાક. તો કમલેશ તો બેસી ગયા અમારે તો. જો ચા છે બની મસ્ત. બસ સમોસા ગરમ હે ને
સમોસા જનુભાઈ ગરમ ગણપતના સમોસા ગણેશના નહીં